पीते गेरे वृणा केश पितास्ते मरदानवा ममत्थु सरसा सिंधु हविर्धानी ततो भवत् हविर्धानी ततो भवत् ततो। આમ શિવજીએ ઝેરને ગળામાં નથી નીલકંઠ બનાવે. ત્યાર પછી સમુદ્ર મંથન શરૂ થયું. કામધેનુ ગાય નીકળી બ્રાહ્મણોને આપ્યું. કામધેનુ સંતોષનું પ્રતીક છે. બ્રાહ્મણો સંતોષી બને. ત્યાર પછી ઉચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો. દૈત્યો ઈચ્છા કરી ઘોડો અમને આપો. દાનવોને આપ્યો છે, બલિરાજાને આપ્યો. બરાબર મંથન ચાલતું હતું. એમાંથી ઐરાવત હાથી નીકળ્યો. દેવતાઓએ ઈચ્છા કરી. દાનવો કાકા પછી વિચાર આવ્યો કે આ ઘોડો ન લીધો ને હાથી લીધો તો. હાથી છે ને સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતીક છે. મારા તમારા જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવી જોઈએ. મહાકાય એ હાથી છે ને, જોજો તમે અખતરો કરવાનો. એ એટલો ઊંચો હાથી છે પણ એની ભલે આંખ ઝીણી છે પણ નીચે ટાંકરી પડી હોય ને તો હાથીને ખબર પડી જાય કે એના ટાંકરી છે. સૂક્ષ્મ દ્રષ્ટિ છે. સૂક્ષ્મ દ્રષ્ટિનું કૌસ્તુભ મણી નીકળ્યો. શ્રી હરિએ ઈચ્છા કરી એમને આપ્યું છે. પારિજાતક વૃક્ષ નીકળ્યું, દેવતાઓને આપ્યું છે. ત્યાર પછી તો સુંદર મજાની અપસરાઓ ઉત્પન્ન થઈ છે. 16 સાહેલીઓની સાથે સમુદ્રમાંથી સાક્ષાત લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીની ઈચ્છા કોને ન હોય? એના માટે તો બધી દોડા દોડ છે. બધાને જોઈએ છે. લક્ષ્મીની કોને ઈચ્છા? બધા પડાપડી આવું કે અમારે જોઈએ છે, અમારે જોઈએ છે. લક્ષ્મી કે નહીં, એમ નહીં. હું સ્વયંવર નક્કી કર્યું. હું મારી ઈચ્છાથી સ્વયંવર ત્યારથી શરૂ થયું. કન્યા પોતે પોતાનો વર નક્કી કરે, નામ સ્વયંવર. પોતાની ઈચ્છાથી જ વર પસંદ કરે. જય મારા આપી છે. દેવતાઓ બેઠા છે, ઋષિ મુનિઓ છે, દૈત્યો છે. હાથમાં જય મારા રહી અને હવે લક્ષ્મીજી પોતાના વરને શોધે છે કે મારે કોને વર બનાવવો. નીકળ્યા સમુદ્રમાંથી પણ હજુ વરનું નક્કી નથી. ઋષિઓના એ સમુદાયમાં ગયા, બધા ધ્યાન લગાવીને બેઠા હતા. ઓહો, આ તો હામું નથી જોતા. ઋષિઓ કાંઈ લક્ષ્મી હામું જોવે? એની મસ્તીમાં ફકીરી. તો કે અત્યારે તો બાકી ઋષિઓ તો જેને ધ્યાન, જેને એકાકાર પ્રભુમાં લાગે એને 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 લક્ષ્મીની ક્યાં જરૂર છે? એટલે કે ના ના, અમે રૂપિયાને અડતા નથી. ન અડે ને કોઈ સંતો, ન અડે. એક કામ કર, અહીંયા નીચે મૂકી દે, ગાદી નીચે. બાકી હું અડતો નથી, એમ લઈ લેજો. બાકી લક્ષ્મી નથી દૂર. દાનોની સામે જોયું તો બધા ઓલા વાસુકી નાગના ઝેર રોક્યો હતો ને, કાળા ટીબાંગ થઈ ગયા હતા. કોઈ દેખાવા જ નહીં. બ્રહ્માજી તો કે એ કામી છે. શિવજી તો અમંગળ છે. હમણાં ઝેર હમણાં તો નીલકંઠ થયા છે. હાથમાં જય મહારાજે લઈ અને લક્ષ્મીજી પોતાના હોય. આપણે આપણી દીકરીના હગાઈ કરવી હોય બધું જોઈએ ને. ઘર કેવું છે, ધંધો કેવો છે, કુટુંબ કેવું છે, ઘેર રહેવા માટે ઘરનું મકાન છે કે નહીં, ફરવા માટે ગાડી છે કે નહીં, દીકરી સુખી થાય, બધું વિચાર કરીએ પછી સગાઈ કરીએ. લક્ષ્મીજીને પોતાનો વર શોધવો છે, એટલા માટે વિચાર કરે છે. જય મારા લઈને ફર્યા કરે. નારાયણને જોયા, ઓહો ચતુર્ભુજ રૂપ છે.
શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, દેખાવ સુંદર છે, હાથમાં શસ્ત્ર છે, મારું રક્ષણ કરશે. એક હાથમાં કમળ છે, લક્ષ્મીજી સેના ઉપર બિરાજિત થાય કમળ ઉપર. ઓહો, મારું આસન લઈને બેઠા છે, મને આવકારે છે, મારું આસન હાથમાં રાખ્યું છે. એક હાથમાં શંખ છે, શંખ કેનો દીકરો? એ દરિયાનો ને સમુદ્રનો. ઓહો, મારા ભાઈને અપનાવ્યો છે, મને અપનાવશે. તો બળ છે, શક્તિ છે. વાહન સુખ કેવું છે? ગરુડગામી. ઓહો, વાહન પણ સારું. લક્ષ્મીજીએ વિચાર કર્યો, રહે છે ક્યાં? ભગવાન ક્યાં રહે? ક્ષીરસાગરમાં, શેષની સયાવ. ઓહો, મારા બાપાને ઘેર જ રહે છે, મારા પિતાશ્રીના ઘરમાં જ રહે છે. રહેવાનું મારા પિતાને ઘેર જ થશે. હવે કાંઈ આમાં ભૂલ ન કરાય. અને એ જ વખતે એ લક્ષ્મીજીએ જય મારા હતી નારાયણના ગળામાં બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ભગવાન લક્ષ્મી નારાયણ લક્ષ્મીને વર્યા છે. દાનવો કે જે નીકળે એ બધું તમે જ લઈ જાઓ, અમારું કાંઈ નહીં. દાવો કર્યો, મારો કર્યો. હવે અમારે નથી મંથન કરવું. આ ઉપડ્યા, ખીજાયા. તમે શાંતિ રાખો બાપ, તમને ભાગ મળશે. એક કામ કરો, આ વખતે નીકળે એ તમારું નક્કી. વળી મનાયા, વળી પાછું મંથન શરૂ થયું. મંથન કરતા હતા અને એમાંથી મદિરા દેવી નીકળ્યા. પીઓ ને મોજ કરો. મદિરા પણ સમુદ્ર મંથનમાંથી, પણ મદિરાથી નેષ્ઠ છે. કાલે પણ રાત્રે પણ એ ચર્ચા ઘણી થઈ. આજ યુવાન ધન આ મદિરા પાનમાં એની બુદ્ધિ એને નષ્ટ કરે છે, એના કુટુંબને નષ્ટ કરે છે. લાખનો માણસ રાખનો થઈ જાય. બે ચાર ટીપા પડે ને, એની પાસે બહુ બુદ્ધિ છે, સતેજ બુદ્ધિ છે, ધારે તે કરી શકે એવો છે, પણ લત છે. આ એવી ખરાબ લત. લાખનો માણસ હાવ રાખનો, એની હેસિયત પણ નથી ઓળખતો. આ કોઈ વખત કરુણા આવે, દયા આવે કે આવી એને ભગવાને બુદ્ધિ આપી, આવું શરીર આપ્યું, આટલા બધાને રૂપિયા આપ્યા, આટલા એ સારા, પાછો સારા કામે કરતો હોય, ધર્મના કામમાં ઊભો હોય. અને એને કયો, અમે ઘણા જોયા છે, એને કાંઈ કામ કહ્યું એ મોજથી કામ કરે, આપણને આનંદ આવે. પણ જ્યાં હાંજ પડે ને ત્યાંથી બાટલી લઈ આવે, રાખનો થઈ જાય. જેમ ગટરમાં ભૂંડનું આળોટતો હોય એમ પી જાય એટલે કાંઈ એને કાંઈ ભાન હોય નહીં. આમ આળોટતો હોય ને આળોટતો એટલે બે ચાર જણા આવે, બે ચાર જણા આવે ને ઉપાડે, ઉપાડીને ઘરમાં નાખે. આ કોઈ જીને, એ જીના કોઈ જીના હે? આ કોઈ જીવન છે બાપ? માટે આ બધીથી દૂર રહીએ. આ બધી બરબાદ કરે છે. ઘર હેરાન પરેશાન. જે પિતા હોય ને મૂકી દેજો બાપ. આ કથામાંથી એટલું લેજો. ઘણું બધું પીવાનું છે. સવારમાં 2 ગ્લાસ દૂધ ગાયનું ન પી જાય, શરીરમાં નવી ઉર્જા આવે. આ ઝેર છે, પોઈઝન છે. એ આપણા માટે નથી, આ દાનવો માટે છે, દૈત્યો માટે, દુષ્ટો માટે છે. આપણે ઝેર, આ મદિરા ન પીવાય. આપણે બરબાદ, આપણા ઘરના બરબાદ. અને હકીકતથી મોટામાં મોટા એ ઘરના સભ્યોના આશીર્વાદ મળશે. ખૂબ સમજાવે પણ ન સમજે. માટે કથાઓ સાંભળ્યા પછી મદિરામાંથી, આ દારૂમાંથી મુક્ત થઈએ. આવો અહીંયા બેઠા બેઠા સંકલ્પ કરો, આવો સંકલ્પ કરાવો.
કારણ કે એ દૈત્યો માટે. પછી મદિરાપાન કરે ને એટલે એને છેતરાય ખરો, ચારે બાજુ છેતરાય, અને છેતરવાવાળા હોય એને લૂંટાય જ છે. એ કોઈ એમ કહેતો હોય કે ના હું આમ હોશિયાર છું તું, અને એને પાતા હોય ઘણા, એમ આને પાવ ને એટલે એને લૂંટવા થાય, કેમ કે એને ભાન તો હોય નહીં. આ એક જણો બસમાં, બહુ દ્રષ્ટાંત ઓછા આપું છું, કથા સિવાય બહુ બહાર જવાની ઈચ્છા નથી થતી, પણ જ્યારે આવી વાત આવે ત્યારે કહેવાની. એક જણો બસમાં ચડ્યો, 6 ફૂટ ઊંચો, લઠ્ઠો કઠ્ઠો, પીને ચડ્યો. આ રણ વિસ્તારની બસ હતી, રણમાં એ બસ જાય લગભગ ત્યાં પાછા કોઈ ટિકિટ જ ન લે, મફત જ મુસાફરી. આવી બસો સરકારે માને કે હવે ઠીક છે ખોટમાં અહીંયાની સુવિધા તો આપવી જોઈએ. આપણે વિસ્તારોના બહુ નામ નથી લેવા, પણ ત્યાં ટિકિટ જ નહીં, પ્રથા જ નહીં એમ, કારણ કે લગભગ આ હોય પીવાવાળા. એમાં આ વખતે આ બસની ટ્રીપમાં કંડક્ટર ડ્રાઈવર બહુ હોશિયાર હતા. એક જણો ચડ્યો પીન ફૂલ, કંડક્ટરે કીધું કે ભાઈ ક્યાં જવું છે, કોની શાની ટિકિટ આવ? ટિકિટ માગે છે, મને ઓળખે છે, હું કોણ છું? મહારાણા પ્રતાપ. પી એટલે તો મહારાણા પ્રતાપે થઈ જાય. કંડક્ટર બહુ હોશિયાર પાકો, હા, અને 2-4 ટીપા પડી ગયા છે, વાત કરી ગયો. એની સાથે જીદ ન કરાય કે પીવાવાળાથી જીદ કરો તો આપણે ટૂંકા પડીએ. જે કે બરાબર, એવે ટાઈમે આપણે એનો જવાબ, ઓહો મહારાણા પ્રતાપ, મને ખબર નહીં કે આપ તમે અમારી બસમાં પધારશો. આવો આવો આવો, મહારાણા પ્રતાપ આવ્યા, સારું કર્યું, અમારા અહોભાગ્ય. 3ની સીટ હતી, એમાં બેઠા હતા ને એમને કીધું ભાઈ આપણે ઇતિહાસમાં બધા ભણ્યા હતા મહારાણા પ્રતાપ વિશે, આપણે ભાગ્યશાળી કે આપણે બસમાં મહારાણા રાનેથી હું જોયો કે હા જોયો આપણો વટ કેવો. એ સીટ ભાઈ સીટ ખાલી કરી દો ને, મહારાણાને અહીંયા બેસવા દો, પ્રતાપજીને આખી સીટ ખાલી કરી દીધી. આનંદથી હું તો બરાબર રણના વિસ્તારમાં આ બાજુ 4-5 ગાઉ 8 ગાઉ 10 કિલોમીટરમાં પાણી ન મળે, આ બાજુ 10 કિલોમીટરમાં પાણી ક્યાંય ન મળે. ઘોર ખરો બપોર, તડકો, બસ ધીમે 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 ચાલી જાય છે. એમાં ડ્રાઈવરને ઈશારો કરી દીધો તો કંડક્ટર, અને મધ વચ્ચે જ્યારે બસ આવી ને ત્યારે કંડક્ટરે ઘંટડી મારી, ચિત્તોડગઢ ઘંટડી મારી, મહારાણા રાજધાની આવી ગઈ. ઉતારી દીધા મહારાણા નીચે, ભૂખ્યો ને તળ્યો મરી ગયો. આપણે એ કહેવા જઈ રહ્યા છીએ, મદિરા અતિ શ્રેષ્ઠ છે. પીવાવાળો ગમે એવો બુદ્ધિવાળો હોય ને છેતરાય છે, છેતરાય છે, લૂંટી લે, ઘર બરબાદ થાય. માટે મદિરાથી મુક્ત બનીએ. બાર કહેતા આવશું, કહેશું. આપણે એક કામ કરીએ, આ અમૃત તમે અને દેવો બને લાઈનમાં બેસી જાઓ. પહેલાં હું બધાને અમૃત પાઈ દઉં, તમે અમૃત પી અને અમર બનો. પછી હું શાંતિથી તમારી વાતને સાંભળીશ. દાનવો મોહિત થયા મોહિની નારાયણમાં, કતારબદ્ધ બધા બેઠા છે. આ બાજુ દેવતાઓની પંક્તિ, અને ધીરે ધીરે ભગવાન અમૃતનો કુંભ લઈ એક પછી એક દેવતાઓને પાતા આવ્યા. એમાં એક રાહુ નામનો રાક્ષસ, રાહુને થયું કે આમાં કંઈક રમત ચાલતી એવું લાગે છે, અને એટલા માટે જે સૂર્ય બેઠા હતા, ચંદ્ર બેઠા હતા, એની વચ્ચે પંક્તિમાં બેસી ગયું. ભગવાન એક પછી એક દેવતાઓને ધીમે ધીમે અમૃત પાય છે. અમૃત પાતા સૂર્યને પાયું, રાહુને પાયું, ચંદ્રને પાયું. અને ભગવાનને ખ્યાલ આવી ગયો, ઓહો એક રાક્ષસ અમૃત પી જાય. એ જ વખતે સુદર્શન ચક્રથી એ રાહુનો શિરછેદ કર્યો. ધડ ને મસ્તક બે અમર બની ગયા. ધડ કેતુ કહેવાયું, માથું રાહુ કહેવાય. વિચાર કરો કે એક રાક્ષસે અમૃત પીધું અને ગ્રહની પંક્તિમાં મૂકવામાં આવ્યો, એ હજુ નડે છે.
એક એક રાક્ષસે અમૃત પીતું બે રીતે મને ને તમને નડે, રાહુલ કેતુ છે. બીજાએ પીધું હોત તો કેવા હેરાન થાય. આમ બધા દેવતાઓને અમૃત પાયું અને જે અમૃતનો ઘડો હતો એ પછાડ્યો. આ તમારું ભાગ્ય. દગો થયો. આને દાનવો અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. હવે તો દેવો અમૃત પી પ્રબળ બન્યા હતા અને દાનવોનો મુકાબલો કર્યો. મુકાબલામાં દાનવોને જીતી લીધા. આમ ભગવાને દેવતાઓને અમૃત પાયું. આ મોહિની નારાયણનું રૂપ શિવજી એ મોહિત થાય નહીં, પણ એવી એક કથા છે. શિવજીને જોવાની ઈચ્છા છે. ભગવાનના એક એક રૂપના શિવજી દર્શન કરતા શિવ થોડા મોહિત થાય. ભગવાનનું રૂપ એવું અલૌકિક હતું. કહેવાનો ભાવાર્થ કે જો હું અને તમે માયામાં નહીં ફસાઈએ તો મને તમને અમૃત, આવડી મોટી યાત્રા પછી મને તમને અમૃતની પ્રાપ્તિ થાય છે. અરે અમૃત મળે છે. પણ આ ભગવાનનું કાર્ય શુક્રાચાર્યને ગમ્યું નહીં. અને શુક્રાચાર્યની પાસે બલિ રાજા અને દાનવો ગયા છે કે અમારી સાથે દગો કર્યો છે, આ યોગ્ય કર્યું નથી. શુક્રાચાર્ય કહે તમે ચિંતા ન કરો, આ ગુરુ એ કેટલો પ્રબળ છે. એ દુષ્ટોના એ દૈત્યોના ગુરુ છે, એ પણ મહાન છે. શુક્રાચાર્ય મહાન છે. અને એ શુક્રાચાર્ય એ વખતે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી અને દેવતાઓને અમૃત વગર, દેવતાઓ તો અમૃત પીધું છે પણ દૈત્યોને અમૃત વગર પુષ્ટ કર્યા, બળવાન બનાવ્યા. વિચાર તો કરો. અને વળી પાછું ભયંકર યુદ્ધ થયું. અને યુદ્ધમાં એ બલિ રાજાએ ઇન્દ્રને પડકાર કર્યો, તાકાત હોય તો આવી જા. અને બલિ અને ઇન્દ્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને યુદ્ધમાં બલિ રાજાએ જીતી લીધા. સ્વર્ગને ત્રિલોકને જીતી લીધું. વળી પાછા દેવતાઓની હાલત તો એની ગુફા, હેરાન પરેશાન. અમૃત પીને અમર બન્યા હતા પણ નિર્ભય નતા બન્યા. ભાઈ ભીત તો એવા ને વાત નહીં તો એમને હવે કાં મોતની બીક હતી. અમર હતા. ગુફાઓમાં ગયા ત્યારે એમણે વળી પાછા ભગવાનની પાસે, બ્રહ્માજીની પાસે ગયા. ભગવાનની પાસે ગયા. તમે ચિંતા કરો નહીં, હું આ ધરા ઉપર ફરી પાછો જન્મ ધારણ કરીશ. કશ્યપ અને અદિતિ એનો દિવ્ય ગૃહસ્થાશ્રમ. જો ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ માનવામાં આવ્યો. ક્યાંય શાસ્ત્રમાં એમ નથી કીધું કે તમે પરણો નહીં, લગ્ન ન કરો, તમે ગૃહસ્થાશ્રમમાં ન રહ્યો. યોગ્ય રીતે જો ગૃહસ્થાશ્રમ ચાલે ને તો એના જેવો કોઈ આશ્રમ નથી. અને ત્યાં ભગવાન પધારે. આ ધરા ઉપર અત્યારે ભગવાનને આવવાની ઈચ્છા થાય પણ પાત્ર મળતા નથી, એનો અંશ મૂકવાની ઈચ્છા થાય. આ જીવ માત્ર કશ્યપ બને, એની પત્ની અભેદ બુદ્ધિવાળી, જેનામાં કોઈ ભેદ ન હોય એવી એ અદિતિ બને તો આજ પણ પરમાત્મા પ્રગટ થાય. એ સુંદર મજાનો અભેદ ભાવ છે, જેનામાં કોઈ ભેદ નથી. કોઈ ભેદ ન રાખો, અભેદ ભાવ રાખવો. આમ સ્વયંશીલ થઈ શ્રદ્ધાથી પુંસવન વ્રત કરવું છે. આપણે ગઈકાલે પણ વ્રતની વાત કરી. વ્રતને જો બરાબર પાડવામાં આવે, કશ્યપના બીજા પત્ની છે એમણે વ્રત કર્યું. આમ ભાદરવા સુદ 12 વાગે વામન જયંતિ આપણે ઉજવીએ છીએ. વામનજીનું પ્રાગટ્ય છે. તો બ્રાહ્મણ પુત્ર છે. બ્રાહ્મણને પછી જન્મથી કોઈ બ્રાહ્મણ નથી, કર્મથી બ્રાહ્મણ બનાય છે. ધ્યાનથી સાંભળ્યું. બ્રાહ્મણને દ્વિજ કહેવામાં આવે. આ દાંત છે ને એને દ્વિજ કહેવામાં આવે સંસ્કૃતમાં.
દાંતને બીજ કહેવાય. દૂધિયા દાંત પડી જાય ને પછી બીજા નવા આવે. એમ બ્રાહ્મણના 2 જન્મ છે. અને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવે, ઉપવિત સંસ્કાર કરવામાં આવે ત્યારે એ બ્રાહ્મણ બને. બ્રાહ્મણ એ મસ્તક છે. બ્રાહ્મણની માથે મોટી જવાબદારી છે. બ્રાહ્મણ બગડ્યો ને એટલે સમાજ બગડ્યો. બ્રાહ્મણની માથું છે. વર્ણ ભેદ ક્યાંય નથી, વર્ણ વ્યવસ્થા છે. ધ્યાન છે શું નહીં. બ્રાહ્મણ એ શિક્ષક છે, મસ્તક છે. બ્રાહ્મણનું કામ શું? વિદ્યા ભણવી અને ભણાવવી, યજ્ઞ કરવો અને કરાવવો. આ બ્રાહ્મણનું કર્મ છે. ખાલી બીજાને જ કહી દઈએ તમે આમ કરો આમ કરો. અમારે પહેલાં કરવાનું, પછી કરવાનું. પહેલાં અમે વિદ્યા પ્રાપ્ત કરીએ, પછી આપને વિદ્યા આપીએ. બ્રાહ્મણ એ મસ્તક છે, શિક્ષક છે. ક્ષત્રિય એ રક્ષક છે, બલપ્રધાન છે. અને એ તમામનું રક્ષણ કરવું એ ક્ષાત્ર ધર્મ છે, ક્ષત્રિયનો ધર્મ છે. બ્રાહ્મણ ખાલી ભણશે ને ભણાવશે, બધાને સંબોધનો જ આપશે. ઓલા ક્ષત્રિયો છે એ બસ રક્ષણ કરશે, તો પછી કમાશે કોણ? એટલા માટે વ્યવસ્થા કરવામાં આવી. વૈશ્ય પોષક છે, ઉરુ છે, પેટ છે. અર્થોપાર્જન માટે ખેતી કરવી, વ્યાપાર કરવા, બિઝનેસ કરવા, ઉદ્યોગો કરવા આ વૈશ્યનું કામ છે. આ 3 જ્ઞાતિઓ જે રીતે આ કોઈ કર્મ કરતા હોય, આ બધાની સેવા માટે જો વ્યવસ્થા પડી ભાંગે, બધાય કરોડોપતિ હોય તો હાલે દેશ, એમ બધાય ગરીબ હોય તો હાલે. એની બધાની આખી બહુ વર્ણ વ્યવસ્થા બતાવી છે આજે સંસ્કૃતિમાં. અને વ્યવસ્થાથી જો ચાલે ને તો વાંધો ના આવે, વ્યવસ્થા તૂટે નહીં. તો એની સેવા માટે કોઈ વર્ગ જોઈએ ને. અને એટલા માટે શુદ્ર સેવક છે, પગ છે, ચરણ છે. એકાદું અંગ કાપી નાખશું તો નહીં ચાલે. પણ પગ છે એ મોઢાનું કામ કરે, મોઢું પગનું કામ કરે તોય ન ચાલે. વર્ણ વ્યવસ્થા બતાવી, વર્ણ ભેદ નથી. બ્રાહ્મણની માથે મોટી જવાબદારી છે. બ્રાહ્મણ ઘટકર્મ કરે, બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે. આ જનો એ કોઈ સૂત્રનો ત્રાગડો નથી, વેદની ચપરાશ છે. ઘણા એમ કે બરાબર છે, બ્રાહ્મણને અધિકાર આપવામાં આવ્યો. આ જનોઈ બનાવે તૈત્તરીય ઉપનિષદમાં લખ્યું છે, અને 96 વખત લપેટવામાં આવે. અને 96,000 મંત્ર ભણવાનો અધિકાર કેવલ બ્રાહ્મણને આપવામાં આવ્યો. ભલે અમારાથી PhD થયો હોય સંસ્કૃતમાં, વિદ્વતાને પ્રાપ્ત થયો સંસ્કૃતમાં, પણ એને અધિકાર નથી ને પાવર્સ નથી. પાવર્સ કેવલ બ્રાહ્મણને અધિકાર આપવામાં આવ્યો. 9 તંતુમાં 9 દેવતાઓ ગાયત્રીને અભિમંત્રિત કરે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એની ગાંઠ બાંધે. આ જનોઈ આ કોઈ સૂત્રનો ત્રાગડો નથી બાપ. વેદની આખી ચપરાશ છે. અને એ મંત્ર બોલે અને મંત્રને આધીન દેવ થાય. બ્રાહ્મણને આધીન મંત્ર થાય, મંત્રને આધીન દેવ થાય. આ પરંપરા છે. અને એટલા માટે બ્રાહ્મણનું વચન અને સુરતની શાખ આપણે કહીએ, બ્રાહ્મણને પાવર્સ આપવા. અમારા બટુકજી મહારાજને જનોઈ આપવાની છે, વામનજીને. આ જનોઈની વિધિ જોવા જેવી છે, મજા આવે. કેવી સુંદર વિધિ હોય. અને એટલા માટે આ બટુકજીને તૈયાર કરવા માટે, ઉપવિત આપવા માટે બૃહસ્પતિ ગુરુ તરીકે આવ્યા છે. ધરતીએ આસન આપ્યું, બ્રહ્માજીએ કમંડલું આપ્યું, સરસ્વતીએ જપ કરવા માટેની માળા આપી. બધાએ બટુકજીને આપવા લાગ્યા. અને જનોઈની વિધિમાં પછી એ ગુરુ એને શિખામણ આપે, બ્રહ્મચારી. અને એને કહેવાય કે જો સ્ત્રીઓના ટોળામાં બેસવું નહીં, બ્રહ્મચર્યનું બરાબર પાલન કરવું. બોલો બાઢમ એટલે એ બટુક એક બાઢમ. નિત્ય નૈમિત્તિક કર્મ કરવું, ગાયત્રીનો જપ કરવો, બોલો બાઢમ તો કે બાઢમ. સમિધા લાવવી, બોલો બાઢમ તો કે બાઢમ.
આ નવટાંકડીને બહુ લાડ લડાવવા નહીં. જે મળે ને એ જમી લેવું. ઘણા બધા નિયમો છે. માધુ કરીમાં બહુ મજા છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શિરોમણી ડોંગરે બાબા કહેતા માધુ કરી જમવું. આ બટુકને અહીંયા શીખા માધુ કરી જમવું. માધુ કરી એટલે એમાં કોઈ રસાસ્વાદ ન હોય, જે આવે બધું મિક્સ કરી નાખવાનું. શરીરને ભાડું જ આપવું છે ને. બહુ નિયમો બતાવ્યા છે, નિયમો પાડવાના છે. પછી એને ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો. મંત્ર અપાય છે ને પછી અમારે એને વરઘોડો કાઢે અને પછી બળવો દોડાવે. બળવો દોડાવવાનો એટલે કે કઈ 12 વર્ષના નીચેના બાળકને યજ્ઞો પવિત્ર જન્મ આપી દેવાની હોય અને પછી બળવો દોડાવવા જાય એટલે બેનો ગીત ગાતા ગાતા જાય બળવો દોડાવવા. અને ત્યારે નિયમ એવો હતો કે એને સીધો કાશી મૂકવાનો હોય ભણવા માટે, વિદ્યાભ્યાસ માટે. લંગોટી પહેરાવી હોય, મૂંજની મેખલા, મૃગચર્મ, જનોઈ, હાથમાં દંડ, ભાથું આપે અને પછી એને કાશીએ ભણવા કે કાશી તરફ પ્રયાણ. પછી મહારાજજી પછી એમાં વચ્ચે આમ 7 ધારા કરે, વચ્ચે હાથ સમુદ્ર આવશે તો કે ના તોય હું કે હું ભણવા જવાનો. બોલો કે વચ્ચે હાથ ઓલા પર્વતો આવશે તો ઉપાડી મૂકે તો તોય હું ભણવા જવાનો. અને બરાબર ઢોલ વાગતો હોય, બળવો દોડે ને બટુક દોડીને ભાગતો હોય, જતો હોય કાશીએ. હામો મામો ઊભો હોય. આ મામો ક્યાંથી આવ્યો ને એ ખબર ન પડી. એ હામો હોય. મામો કે મૂક માથાકૂટ, આપણે કાંઈ ભણવું નથી. એટલે લંગોટીની પહેરાવી હોય ને તો ઉતરાવીને સિવેલા કપડે પહેરાવી દે. હાલ તારો હગાઈનું નક્કી થઈ ગયું, મૂક માથા. આ એટલે કાશીએ ન ગયા હીરાબાઈ. આ કાશીએ ઓછા ગયા ને એનું આ મામો ક્યાંથી આવી ખબર નથી. પછી કપડા પહેરાવી દેલા સિવેલા. ના ના, હવે તો ઘણા બધા વિદ્યાપાઠમાં આ અમારા બધા શાસ્ત્રીઓ બહુ આગળ વધ્યા છે. અને પાછા પાઠશાળાઓમાં વેદનું અધ્યયન હશે તો જ દેશ આગળ આવશે. બ્રાહ્મણ સુધરશે. આપણે એ કહેવા જઈ રહ્યા છીએ સમાજ. અમારા બટુકજીને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યો. અને કહ્યું કે હવે ભિક્ષા લઈ આવો. ભિક્ષાન દેહી અન્નપૂર્ણે. અને ગુરુજીની પાસે જ્યારે ભિક્ષા લેવા ગયા ને ત્યારે કહ્યું કે આ ભિક્ષા ન ચાલે. મૃગગચ્છમાં એ નર્મદાને કિનારે 99 અશ્વમેધ યજ્ઞ તો થઈ ગયા હતા. અને 100મો જો યજ્ઞ બલિ રાજા કરી જાય તો પછી ઇન્દ્રને કોઈ દિવસ સ્વર્ગની ન મળે. અને એટલા માટે કહ્યું કે જાઓ, એ યજમાન તૈયાર છે. પોતાના શિષ્યને કહ્યું, વામનજીને, ભૃગુગચ્છમાં નર્મદાના કિનારે બલિ રાજા યજ્ઞ કરે છે, ત્યાંથી ભિક્ષા લઈ આવો. અને અમારા બટુકજી નીકળી પડ્યા. સુંદર મજાની એ લંગોટ પહેરી છે, મૂંજની મેખલા છે, ગળામાં માળા છે, જપ ચાલુ છે, ઉપર છત્રી ધારણ કરી છે, પાવડીઓ પહેરી છે. ટપ 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 કરતા મારા વામનજી ધીરે 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 પ્રકૃતિ જેની પૂજા કરે છે. તેજ છે, બ્રહ્મ તેજ વરાટમાં ઢળકી. સામે કોઈ મળે તો એને વંદન કરવાની ઈચ્છા થાય. બ્રહ્મ તેજ છાનું ન રહે. ઘણી વખત આપણે ઓચિંતાના કોઈક એવા તાલકું જગતું હોય, તેજસ્વીતા હોય ને, આપણે એને ઓળખતા નહીં તો આપણને એને વંદન કરવાની ઈચ્છા થાય. સમજવાનું કે એનામાં બ્રહ્મ તેજ કામ કરે. અમુકને જોઈને ઝીહ ચડે, ખીચ ચડે. આ તેજા મુખાકૃતિ ઉપરથી માણસ કળાય છે. નિર્દોષતા, એની તેજસ્વીતા. બધા એ વંદન કરે, પાવડીઓ પટપટાવતા પટપટાવતા ધીરે ધીરે બલિ રાજા નર્મદાના કિનારે જ્યાં સુંદર મજાનું યજ્ઞનું આયોજન. અને બલિ રાજાનો પાછો નિયમ હતો કે બ્રાહ્મણ જે માંગે તે આપવું. બ્રાહ્મણ આવવો જોઈએ દ્વાર ઉપર. અને એમાં જાણે નાનો એવો સૂર્યનો ઉદય થયો હોય, સૂર્ય જેવી તેજસ્વીતા અમારા બટુકજીની. ધીરે 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 યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો. આને જ્યાં પ્રવેશ કર્યો, બલિ રાજાએ
એ વામનજીને જોયા. એ વિંધ્યાવલી જો કેવો સુંદર મજાનો બ્રાહ્મણ આવ્યો છે. મેં આવો બ્રાહ્મણ કોઈ દિવસ જોયો નથી. દોડ દોડ જલ્દીથી પાણીની જાળી લઈ આવ, મારે એના પગ ધોવા છે. અને બલી રાજા અને વિંધ્યાવલી બટુકજીના પગ ધોવે છે. સ્વાગતમ સ્વાગતમ. રત્નમાલાએ જોયો. બલી રાજાની પુત્રી છે રત્નમાલા. રત્નમાલા કહો કેવો સુંદર મજાનો આ દીકરો છે. મારે આવો દીકરો હોય તો કેવું સારું. પહેલાં એવો ભાવ થયો કે મને આવો પુત્ર મળે તો કેવું સારું. ત્રણ પગલામાં જ્યાં બધું માપી લીધું ને ત્યારે એ જ રત્નમાલાની કુભાવ થયો કે આને કોઈ કે મારી નાખ્યો તો કેવું હતું. એટલે બીજા જન્મમાં પૂતના છે. આ સ્વાગત કર્યું છે. આઈએ આઈએ મહારાજ, આપ સ્વાગતમ સ્વાગત. આવો આવો. મેં ભૂદેવ કોઈ દી જોયો નથી. આજે રત્નમાલા એનામાં કુભાવ. વિંધ્યાવલી બલી રાજા પૂજા કરે. માંગો માંગો મહારાજ, જે માંગો તે હું આપવા તૈયાર છું. મને આવો ભૂદેવના દર્શન છે. અને ત્યારે કહે છે વામનજી, અરે બલી રાજા, તમે આવું કહો. અહીં સ્વાગત કરો. તમે કહો એ તમે વિરોચન એના એ તમારા દાદા પિતાશ્રી, તમારા દાદા પ્રહલાદ ભગવત ભક્ત, તમારા પરદાદા હિરણ્યકશિપુ એના જેવો બળવાન કોઈ થયું. બલી રાજા કે વિચાર કરે છે આવડો 5 વર્ષનો, વાતો તો મારા દાદા પરદાદાની કરે છે. હે મહારાજ, તમને આ બધી ખબર ક્યાંથી? તો કે વાતો સાંભળી હોય ને. જુઓ અહીંયા માંગણ ધર્મ છે. ભગવાન માંગવા આવ્યા છે. આપણે કોઈના ઘરે માંગવા જવું હોય ત્યારે એમ કહે એ આપી દે આટલું, એમ જવાય કઈ માંગવા? કઈ માંગવા જવું હોય કોઈને ઘરે કંઈ લેવું હોય, અરે યાર તમારી વાત થાય, તમારું ખાનદાન આ, તમારા બાપા તો આ, હે વખાણ કરવા જોઈએ ને. વખાણ કરીએ તો કંઈક ખ્યાલ આપે રૂપિયા. બાકી તો ભગવાન એ જ ધર્મ સમજાય. કોઈની પાસે માંગવા જઈએ ત્યારે તો એના વખાણ કરવા જોઈએ, એના બાપ દાદાના વખાણ કરવા જોઈએ. એના અરે તમારું કુળ ઓહો હો બોલો આમ, હા અમારું કુળ આમ, મારા બાપા આમ, તો હેલું આપે. ભગવાન આજ માંગવા આવ્યા. માંગવું બાપ બહુ અઘરું છે. તમારા પિતાશ્રી મહાન, તમારા દાદા મહાન, તમારા પરદાદા મહાન. પેલા શુક્રાચાર્ય વિચારમાં પડી ગયા કે મારું વાલો આ ટાલકું જગે છે, આટલું બધું તેજ છે, આ આવ્યો છે દ્વારે ક્યારનો એ બલી રાજાને ધીમે ધીમે કાબૂમાં કરે છે કોણ? હા, ને શુક્રાચાર્ય આમ આંખો બંધ કરીને ધ્યાન કર્યું. ઓહો આ તો વૈકુંઠનો નારાયણ આજે વામન બનીને આવ્યો છે. હમણાં લૂંટી લેશે આ બલીને. અને શુક્રાચાર્ય કહ્યું એ બલી ભોળવા તો નહીં, આ ખુદ નારાયણ વામન બનીને આવ્યો છે. અને ત્યારે બલીએ કહ્યું કે હે ગુરુદેવ, આજ જગતનો બાપ, જગતનો તાત મારે ત્યાં જો ભિખારી બનીને આવ્યો હોય, માંગવા આવ્યો હોય તો મારે સર્વસ્વ લૂંટાવી દેવું છે. માંગો માંગો, જે માંગો તે આપો. કે બસ મારે 3 પગલા પૂછવી જોઈએ. હું કંઈ સંધ્યા વંદન કરવા બેઠો એટલે મને કોઈ ઉઠાડે નહીં, એટલે નાની એવી મારી ધરતી હોય એમાં બેઠો બેઠો હું મારું સંધ્યા વંદન કરી શકું. મારે બ્રાહ્મણ થઈને આટલો બધો સંતોષ? બલિરાજાને વિચાર થયો કે આટલો બધો સંતોષ હોય? અરે તમે માંગો તે આપું, રાજપાટ, અરે મારું સર્વસ્વ આપી દઉં.
ભગવાન કે તારા મનની એક એક વાત હું પૂરી કરીશ, તું ચિંતા કરમાં. તારા મનના ભાવ છે ને, ભાવ બધા પૂરા કરીશ. આવા જે શુક્રાચાર્ય વિરોધ કર્યો, એ બલી આપતો નહીં, ગુરુની વાત ન માન, ગોર બાપાનું માનતો નથી. ને એ જ વખતે શુક્રાચાર્ય શ્રાપ આપ્યો, હે બલી મારું કયું માનતો નથી, જા દરિદ્ર બની જા. ભગવાને કેવા બાપા હે, બલીને આમ જોજો, તારા ગોર બાપા શ્રાપ દે, હવે બધું લઈ લઉં વાંધો નહીં, તારા ગોર બાપાની વાતે રાખવી છે. શ્રાપ અપાવ્યો શુક્રાચાર્યની પાસે. બોલાવ ગોર બાપાને, સંકલ્પ મૂકો, હાથ લાવ. શુક્રાચાર્યને કહ્યું કે આવો ગોર બાપા, સંકલ્પ મૂકવા. શુક્રાચાર્ય મોં મચકોડ્યું કે ના, હું નથી આવતો, મારી વાત માનતા નથી, હું નહીં આવું. વામનજી કે અમે બ્રાહ્મણના દીકરા છે, એક બે શ્લોક અમને આવડતા હોય, એ ના આવે કંઈ નહીં, હું શું લઈ આવ, પાણીની જાડી લઈ આવ. પાણીની જાડી આવી, બલીને કે હાથ લાંબો કર, હાથ લાંબો કર્યો. પાણીની જાડી, હા, પાણી નાખવા માટે જાય, એ ભૂંગળી હતી. એમાં શુક્રાચાર્યને થયું કે આ બધું આપી દેશે, હેરાન પરેશાન થઈ જશે, મારો ચેલો છે, દેડકો બનીને અંદર આવી ગયા. આવા શુક્રાચાર્ય ઘણા છે, પોતે તો ના આપે, બીજો આપતો હોય ભગવાનને તો એ નહીં આપવા નથી. ભગવાન કે આ પાણી પડતું નથી, તે કંઈક અટક્યું લાગે છે, દર્ભની સળી પડી હતી, ભૂંગળીમાં કંઈક દર્ભની સળી ભૂંગળીમાં નાખી શુક્રાચાર્યને એક આંખ ફોડી નાખી. એક આંખ ફોડી, શું કામ ભગવાને એક આંખ ફોડી છે? આવું જ ચરિત્ર રામચરિત માનસમાં રામ અને સીતા જ્યારે બેઠા છે, અને ત્યારે ઓલો ઇન્દ્રનો પુત્ર જયંત કાગડો બનીને આવ્યો. રામ અને સીતા બેઠા છે, અને ઓલો ઇન્દ્રનો પુત્ર જયંત કાગડો બનીને આવ્યો, અને આ ગમ્યું ને ઈર્ષા આવી, અને એટલા માટે એ જ વખતે એ ઇન્દ્રના પુત્ર જયંત સીતા અને રામ જ્યાં બાર ચટ્ટાનમાં બેઠા છે ત્યાં સીતા ચરણ ચોચહતી ભાગા, સીતા ચરણ ચોચહતી ભાગા, સીતા ચરણ ચોચહતી ભાગા, બુધ મતે મતી કરને કાગા. એ ચાંચ મારીને ભાગ્યો, અને એ વખતે ભગવાન ક્રોધિત થયા, અને એ કાગડો જયંત ઇન્દ્રનો પુત્ર ભાગતો તો ત્યાં ભગવાને એક ધનુષ્ય ઉપરથી બાણ એની પાછળ દોડાવ્યું. આગળ જયંત, પાછળ બાણ, કોઈ જયંતને ન સાંભળ્યો, ભય બસ થઈ અને ભાગ્યો. અને ત્યારે ભગવાને એની આંખ ખોલી નાખી, બ્રહ્મ દ્રષ્ટિ કેળવી, ભેદ ન રાખ. અને એટલા માટે ભગવાને એ શુક્રાચાર્યની એક આંખ ખોલી, બલીને કહ્યું તૈયાર? બોલે હા પ્રભુ તૈયાર. તો તૈયાર થઈ જા, હું હવે માંગ મારા પગલા માપું છું. આન પછી તો ભગવાન વામન માંથી થયા છે વિરાટ. એક પગમાં સર્વસ્વ માપી લીધું, બીજામાં તો આખું સ્વર્ગનું રાજ્ય આવી ગયું, ત્રિલોક આવી ગયું. બલીને કહ્યો કે આ ત્રીજું ચરણ
તો મારી પાસે કાંઈ નથી. એક કામ કરો, હું છું, મારા મસ્તક ઉપર આપનું ચરણ પધરાવો. આન ભગવાને એ ત્રીજું ચરણ બલિના મસ્તક ઉપર પધરાવી બલિને પાતાળમાં ચાપ્યો છે, પાતાળમાં મૂક્યો છે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલ એવા મંજી મહારાજ કી જય. આમ બલિને સૂતળ પાતાળમાં ચાપ. પછી તો ભગવાન ત્યાં ચોકીદાર તરીકે રહ્યા છે. ચોકીદાર છે, કોઈનો ભાર ન રાખે મોરારી. માંગવું ને બહુ અઘરું છે. માંગીને એટલે બંધનમાં પડીએ છીએ. આપણે કોઈની પાસે માંગીએ એટલે પછી એમ કે આપણે લાચારી તો ખરી ને, આપણું આપણને આપ્યું હોય એટલે એને લાચારી તો આથી ને. એટલે માંગવું સૌથી અઘરું છે બાપ. સબસે બડા હે એ માંગના. માંગવું અઘરું છે. અને એ ત્યાં રહ્યા છે બધાએ આનંદિત, એક જ માં લક્ષ્મી ચિંતામાં. અને ત્યારે નારદજી આવ્યા છે. લક્ષ્મીને કહ્યું કે માં એ ગયા પાછા નથી આવ્યા. પછી તો એવી કથા છે, લક્ષ્મીજી આવ્યા છે સૂતળ પાતાળમાં બ્રાહ્મણીનું રૂપ લઈને. બલિને બ્રાહ્મણ મેં તો અહીંયા વામનજી પાસે ઓલો રાવણ આવ્યો હતો કે મારે તારા ઓલા રાજાને મરવું છે. તો કે તું પહેલાં મારાથી તો જે એક જોરથી લાત મારી હતી ને સમુદ્રને પાર રાવણને, એક દ્વારે પ્રભુ છે. અને અહીં બ્રાહ્મણ પ્રિય છે. બલિરાજાને બ્રાહ્મણનું રૂપ લીધું છે. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. શ્રાવણ મહિનો આવ્યો છે, શુક્લ પક્ષ છે, પૂર્ણિમાનો દિવસ છે. ભાઈ બહેનનો પ્રેમ છે ને એ અદ્ભુત છે. ભાઈ બહેનના પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ હોય ન શકે. ખમ્મા મારા વીરા એ 90 વર્ષની મારી હોય તો એના ભાઈને યાદ કરે. સ્ત્રીને બેનાને પોતાનો ભાઈ બહુ પ્રિય હોય. આજે લક્ષ્મીજીએ બલિને ભાઈ તરીકે. ભાઈ બહેનની કહાનીઓ આપણે સમય આપણને બહુ ઓછો પડે. કેવો આઝાદ દુઃખ નહીં હિંચકો હાલતો હોય ને આપણે કવિતાઓ, હવે તો કવિતાઓ ગાવાની બહુ મજા આવે. કેવી કવિતાઓ હતી આપણી એ ભાઈ બહેનની, સુંદર મજાની કેવી કવિતાઓ હતી. ભાઈ બેની લાડકી હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ઓલો થયેલો ઝુલાવે ડાળકી. કેવી અદભુત કવિતાઓ, અદભુત કવિતાઓ હિંચકો હાલતો હોય, જે પ્રેમ ને લાગણી હોય, બૂમ પાડીને ઓલા પંખીડાને બોલાવતા હોય, હિંચકે આવીને પંખીડા બેસતા હોય. અલૌકિક અલૌકિક દ્રશ્ય દ્રશ્યમાન દિલની મારી હિચકે હિચકે ગાડીનો જોર. અરે બેની મારી હિચકે હિચકે ગાડીનો જોર. પોપટડી હિચકે બેનીનો બેનીનો. કોણ ઝુલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી. ભાઈની લાડકી થયેલો ઝુલાવે. આમ આપણે એ કહેવા જઈ રહ્યા હતા કે ભાઈ બહેનનો પ્રેમ અદ્ભુત છે, અદ્ભુત. શ્રાવણ શુક્લ પૂર્ણિમાનો નારિયેળી પૂનમનો દિવસ આવ્યો. લક્ષ્મીએ થાળી તૈયાર કરી છે.
કુમકુમ છે, ચોખા છે, પુષ્પો છે, મીઠાઈ છે. બલિરાજાને કહ્યું કે ભૈયા, હા બેના, ક્યાં બાત હે. ચાંદલો કર્યો, ચોખા ચોર્યા અને હાથમાં રક્ષા બાંધી છે. ભાઈ તારું રક્ષણ થાય. આ બેનો રક્ષા બાંધે ભાઈની. વર્ષ દરમિયાન તારી રક્ષા કરે મારો પ્રભુ, મારી માં. આ ભાવના છે. ત્યારથી આપણે રક્ષાબંધન શરૂ છે. મોઢું મીઠું કરાવ્યું અને ત્યારે કહ્યું બલિરાજાએ, બેના માંગ માંગ માંગે તે આપું. લક્ષ્મી મનમાં હસવા લાગી કે હું ખુદ લક્ષ્મી છું. જેની પાસે થોડી હોય એ મોજ કરતો હોય તો હું તો ખુદ, મારે શું જોઈએ, શું અપેક્ષા? તો કે બેન એક કામ કર, તારા ઘરમાં ન હોય એ માંગ. લક્ષ્મી કે એ વાત સાચી, બધુંય છે, થોડી ઘણી લક્ષ્મી બધું મળી જાય મારા દ્વારા, પણ એક નથી ને એના વગર મને ગોઠતું નથી, મને ફાવતું નથી. તો કે આમ ગોળ ગોળ વાત ન કર, ચોખ્ખી વાત કર ને, તારે શું જોઈએ છે? કે ભાઈ તારે આપવું જ છે. તો કે હા, એક કામ કર, તો તારી ચોકી કરે છે ને, હા એ ચોકીદાર મને આપી દે. તો કે એ તમારે કઈ હગા થાય? લક્ષ્મી કે એ જ મારા સર્વસ્વ નારાયણ. ઓહો, બલીને ખબર મળી, આ તો નારાયણ ચોકી કરે છે, કોઈનો ભાર ન રાખે મોરારી. આમાં લક્ષ્મી મુક્ત કર્યા છે. તે પછીના અધ્યાયમાં મત્સ્ય અવતારની કથા છે. સત્યવ્રત રાજા નદીમાં, કૃતમાલા નદીમાં ગયા છે. ત્યાં એક માછલી જોઈ, માછલી મૂંઝાતી હતી, કમંડલમાં લઈને ઘેર લાવ્યા. માછલી મોટી થવા લાગી. મને બીજા જળમાં નાખો. વાવમાં નાખી, એમાં મોટી થઈ. તળાવમાં નાખી, એમાં મોટી થઈ. સમુદ્ર. તો કે મને આ મોહ પમાડનારા આ કોણ છો? તો કે હવે પ્રલય થશે, અને પ્રલય થશે ત્યારે બધો આ નાશ થશે. સપ્ત ઋષિઓ સર્વ ઔષધિઓ લઈ અને તમે સમુદ્રમાં રહેજો, હું માછલી બનીને આવીશ અને તમારું રક્ષણ કરીશ. નહીં તો આપણને એમ થાય કે આ બધું વિનાશ થાય પછી આ બધું ક્યાંથી રહેતું હશે? ત્યારે ભગવાન મત્સ્ય નારાયણ બને. દિવસો પસાર થવા લાગ્યા, વાદળા બેવડા તેવડા ચહોડા થવા લાગ્યા, ચારે બાજુ હાહાકાર, જળ બંબાકાર થવા લાગ્યો. અને આખી સૃષ્ટિમાં જ્યારે જળ ફરી વળ્યું, અને એ વખતે ભગવાન એ હોડકામાં સત્યવ્રત એ બધાએ સર્વૌષધિઓ સપ્ત ઋષિઓને લઈ અને ચક્કર 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 ઘૂમતા હતા. એ વખતે ભગવાન હળહળાટ કરતા એ મત્સ્ય રૂપ લઈને મત્સ્ય નારાયણ બની અને આવ્યા. અને એ સિંગડીમાં આ 7 દિવસ જળમાં વિચરણ કર્યું અને આ બધાને રક્ષણ કર્યું. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન. આમ ભગવાન મત્સ્ય બન્યા છે. ત્યાર પછી સૂર્યવંશની કથા છે. સૂર્યવંશના એક એક રાજાના ચરિત્રમાં અડધો કલાક જોઈએ. સજાતી રાજા હોય, એક એક રાજા. સુકન્યાનું ચરિત્ર લેવું હોય, સુકન્યા કન્યા હોય ને એને સુકન્યા કહેવાય. બધે આગળ શું ન લગાડવાનું. વર આગળ પછી જો શું લગાડીએ તો એ કાંઈ ઉચિત ન કહેવાય. એ સુકન્યા સર્યાતીની પુત્રી છે. ચ્યવન ઋષિ આમ તપશ્ચર્યા કરતા હતા. એની બહેનપણીઓ એક એને એમ કે આમાં કંઈ ટમટમિયા દેખાય છે તો આંખ ફોડી, આવી કથા છે, આપણે બધે સાંભળી છે. અને જ્યારે એની આંખો ફૂટી ત્યારે ચ્યવન ઋષિનો અપમાન જોઈ સર્યાતી ત્યારે સુકન્યાએ કહ્યું એ જ સારી કન્યા છે કે હું એમની સાથે લગ્ન કરીશ. લગ્ન કર્યા. અશ્વિનો કુમારોની તપશ્ચર્યા કરી. અશ્વિનોએ આવી અને ચ્યવન ઋષિને આંખો પાછી આપી, યૌવન આપ્યું. એક વખત સર્યાતી આવતા હતા ત્યારે એ અહીંયા બેઠા હતા ત્યારે જોયું કે આ કોણ છે? તો કે એ તમારા જમાઈ છે. ત્યારે આનંદ થયો. આમ ત્યાર પછીના અધ્યાયમાં અંબરીશની કથા. જો અંબરીશ જેવો ભગવત ભક્ત આ જગતમાં કોઈ થયો નથી, થવાનો નથી. એકાદશી એના જેવી થાય નહીં. આપણે ઘણી વાર કંઈ કે 11 અમે 11 રહી,
નિર્જલા એકાદશી થવી જોઈએ. 3 દિવસનું આ વ્રત છે. 2 દિવસ તો આપણા શરીરમાં અન્નનો ક્યાંય દાણો ન રહેવો જોઈએ અને 3જા દિવસે નિર્જલા, ત્યારે એકાદશી થઈ છે. એકાદશીનો મતલબ સમજીએ. 11 રસ ભેગા કરીને જમવાની આ કથા નથી. આપણે તો અત્યારે રહીએ એકાદશી નિર્જલા, પછી છૂટછાટ મળતી ગઈ ને એ વાંધો છે. છૂટછાટ મળતી ગઈ તો કે જલપાન વગર તો ન ચાલે, પાણી તો પીવું જોઈએ. તો કે એક કામ કરો, પાણી પીવું હોય ને તો છૂટ, એમાં છૂટ મળી તો વળી કહે કે નહીં થોડું લિક્વિડની છૂટ આપો ને, જ્યુસ કે એવું પીએ તો કાંઈક શક્તિ જળવાય. કામે કરવું ને એમાં વળી ભૂદેવો છૂટ આપે કે જા તને છૂટ. એમાંથી આગળ વધ્યા તો કે એક કામ કરો ને, એક ફળનો આહાર લઈ એટલી છૂટ આપો તો સારું નહીં. તો કે વળી છૂટ આપે કે જા ફળાહારની છૂટ, એક ફળની છૂટ આપી. એ ફળાહારમાંથી કોઈકે ફરાર કરી નાખી. આ કોણે કર્યું એ ખબર નથી. અને ફરાર થયું ને એમાં થઈ ગયા બધા ધરાર. ફળાહાર હતો ત્યાં સુધી વાંધો નહીં, એક ફળનો આહાર લઈ અને ઉપવાસ કરવાનો. હવે તો ધરાર ફરાર કરે. ગાડામાં ઘણું ભર્યું હોય ને ધરાર કહેવાય. ધરાર થઈ જાય પછી ગાડું હરખું ના આવે. આપણે આ ખૂબ ભર્યું હોય, મોજ આવે. 11 રસ ભેગા કરીએ. 11 દિવસે 11 રસ હોય બધું. એમ કાજુ કતરી હોય, ચેવડો હોય, પેડા હોય, રાજગરાની પૂરી હોય, રાજગરાની કટી હોય. હા, લિસ્ટ મોટું થાય બોલીએ તો. ઉલટાનો રોજ થોડું જમતા હોય. જ્યારે 11 હોય તેથી આમ પેટ ભર જમી ગયા હો. આ તો ફિસ્ટ, તેથી ફિસ્ટ જેવું થઈ જાય. બોલો એ ફરાર ન કરાય. 11 રસ એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન પ્રભુને આપવું. આ 11 રસ. ઉપવાસ, ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. પ્રભુની નજદીક રહેવું 15 દિવસમાં 1 દિવસ. એટલા માટે 11 રસ. આ ફરાર માટે નહીં. આવું ફરાર ન કરતા, એના કરતાં થોડો પૌષ્ટિક ખોરાક લઈ લેવો અને પાછો ખિસ્સામાં ખારી સિંગ તો ભેગી જ હોય. મારે ઉપવાસ છે, હવે મૂક મારા બાપ. આમાં ક્યાં આખું પેટ ભરીને જમ્યો છો? ખારી સિંગ તો ચાલુ જ રાખો. અમરીશની જેવી એકાદશી કોઈથી થાય નહીં. એમાં પારણું કરવાનું તો દ્વાદશીના દિવસે દુર્વાસા આવ્યા. દુર્વાસાનું સ્વાગત કર્યું અને કહ્યું કે મારે પારણું કરવાનું. તો કે દુર્વાસા કે જો મારે મધ્યાહન સંધ્યા બાકી છે, હું હમણાં સંધ્યા કરીને આવું પછી આપણે પારણું કરજે. ઋષિ તો ગયા, પણ આ તો ઋષિ મને લાગી ગયું ભગવાનમાં, એકાકાર થઈ ગયા. સમય વીતી ગયો, કાંઈ ખબર ન પડી. એટલે બ્રાહ્મણોએ કહ્યું કે ઋષિ આવે એના પહેલાં થોડુંક જલપાન કરી લો, તુલસી પત્ર મૂકીને, પછી તમે પારણું કરજો. જલપાન કર્યું. દુર્વાસા આવ્યા કે એ અમરીશ, તે પારણું કરી લીધું? નહીં મહારાજ, ખાલી અમે આ ભૂદેવોને પૂછીને જલપાન કર્યું. તો તારાથી પાણી પણ કેમ પીવાય? ક્રોધ કર્યો. જટા પછાડી આન કૃત્યા ઉત્પન્ન કરી ભગવાન પોતાનો અપરાધને માફ કરી શકે, પોતાના ભક્તના અપરાધને મારો પ્રભુ કોઈ દી માફ ન કરી શકે. એ જ વખતે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર મૂક્યો, કૃત્યાને નષ્ટ કરી. આ દુર્વાસાની પાછળ સુદર્શન, આગળ દુર્વાસા અને પાછળ સુદર્શન. બ્રહ્માજીની પાસે ગયા કે એમાં આપણું કામ નહીં. શિવજી પાસે તો કે એમાં આપણું કામ નહીં. વિષ્ણુ ભગવાન પાસે ગયા, એ આ ચક્ર તમારું? તો કે એ મારું નથી, અમરીશનું. અમરીશનું છે? તો કે હા. દુર્વાસા હતા ન્યા પાછા આવ્યા અમરીશ. એ અમરીશને પગે લાગે. એ પગે પછી લાગ, પેલા સુદર્શનને કાંઈક કે પાછળ પડ્યું છે કેટલાય વર્ષો. અમરીશે કહ્યું શાંત થાઓ. સુદર્શન શાંત થયું છે. એટલા વખતથી બાપુ હવે જમો તો હું ત્યારનો ભૂખ્યો છું, મેં કાંઈ અંદર લીધું નથી. વિચારતો કરે. આમ અમરીશની કથા છે, સગરની કથા છે. સગરના પુત્રો કપિલ મુનિના આશ્રમમાં બળીને ભસ્મ કરી રહ્યા. પછી ગંગા અવતરણની પણ કથા બતાવી છે ભાગવતમાં, દિવ્ય કથા છે. અને ત્યારે દિલીપ એણે તપસ્યા કરી અને સુમાન તપસ્યા કરી, ભગીરથે તપસ્યા કરી. 3 જ્યારે પેઢીઓ નીકળી ગઈ ને ત્યારે આ ધરા ઉપર ગંગા આવ્યા છે. એમને ગંગા નથી આવ્યા.
ગંગાના માટે 3 બાળકો. અને ત્યારે ભગીરથે ઘોર ગંગાની તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરી ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજી કહે કે હું આવું તો ખરી, તો મારા વેગને ઝેલશે કોણ? અને બીજી વાત કે આ ધરા ઉપર, આ પૃથ્વી ઉપર આવું, હું સ્વર્ગમાં રહેનારી, અને પાપી લોકો બધા મારામાં પાપ ઠલવશે, હું તો આખી પાપીની બની જઈશ ને. ત્યારે ભગીરથે કહ્યું કે માં, જેમ પાપીઓ તમારામાં પાપ ઠલવવા આવશે, પાપ નાખવા આવશે, એમ ભારતના સાધુ સંતો મહંતો એ બધા સ્નાન કરવા આવશે, અને જ્યાં એ સ્નાન કરવા આવશે તમારામાં રહેલા બધા પાપો બળીને ભસ્મ થઈ જશે, પાપ નહીં રહે. માટે પધારો. પણ મારા વેગને જીવે કોણ? અને આવા કામ હોય ને એ અમારા ભોગમ મહાદેવ સિવાય, મારા ભોળાનાથ સિવાય, એ ઝેર પીવાના હોય, ગંગાને ધારણ કરવાના હોય, એ આશુતોષ વગર કોણ કરી શકે? महादेव जी को याद किया है भगीरथ ने, हे बोले हे महादेव आओ. महादेव આવ્યા જઈને કહે ગંગાને આવે આ ધરા ઉપર. મહાદેવજીને તાંડવ ફાવે, સત સૃષ્ટિ તાંડવ રચયિતા છે. એટલા માટે અભી અમારે મહાદેવ આવ્યા છે, ભોલેનાથ આવ્યા. આમ ધીરે ધીરે જટાને ફેલાવી નાખી. સત સૃષ્ટિ રચયિતા નટરાજ જન્મ જન્મો જન્મો ધરતી આખી જાણે નૌકા ડોલતી હોય એમ ડોલવા લાગી. આ શિવજી બરાબર નાચી રહ્યા આ ધરા ઉપર, આ પૃથ્વી ઉપર. જોઈ રહ્યા મૃદંગના અવાજ થવા લાગ્યા, બ્રહ્માંડ ભડાકા થવા લાગ્યા, પૃથ્વી ડોલાયમાન થવા લાગી. શિવજી નાચે, ગણો નાચે, અવાજો પસર્યા. ગંભીર નાદ મૃદંગલા ધબકે ઉડે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગલા ધબકે ઉડે બ્રહ્માંડમાં.
રથે કહ્યું માં પધારો. કોણ તૈયાર થયું મારા વેગને ઝીલવા? મહાદેવ, ભોળેનાથ, શિવજી. ઓહો, એને લઈને પાતાળમાં ચડી જાય. તો માં આવો પછી ખબર પડે. અને સ્વર્ગમાંથી ભગીરથના કહેવાથી અભિમાન કરી આન ગંગાધાર શરૂ થઈ. ધીમે 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 સ્વર્ગમાંથી ગંગા આવી રહ્યા છે. અંગે અભિમાન આકાશેથી ઉતર્યા. પડતા ધોધમાર પાણી શિવજી ધીરે ધીરે જટામાં ગંગાને હમાવતા ગયા, હમાવતા ગયા, હમાવતા ગયા. આન જટાને બાંધી દીધી. બોલીએ ગંગાધર મહાદેવ